जय माताजी मित्रों। तो जो मित्रों हमणा अमारो ब्लॉग बंद हतो तो आज अमे चालू करी रह्या छे। तो अमे फरवा जई रह्या छे। सरस मजाना तैयार थईने क्यां जशुं ते तो खबर नथी, तो अमे जई रह्या जाशुं तो ई खबर पड़ी छे। तो चालो हवे आपणे फरवा जईए। चांजू हवे माथाळो जाऊ। हाय गाइस, हाय गाइस, हालो फरवा तो उनामां આવી ગયા છે। તો આ છે ઉના। તો પહેલાં તો અમે જમવા માટે આવી ગયા છે। જય ભોલે ડાઇનિંગ હોટલમાં આવી ગયા છે જમવા માટે। મિત્રો તમે જય ભોલે ડાઇનિંગ હોલ એન્ડ હોટલ કેટર્સમાં આવી ગયા છે। તો આ છે અમારી જય ભોલે હોટલ અને અમે ખાવા જઈ રહ્યા છે। ચાલો હવે આપણે ખાવા જઈએ। આની પછી અમારે નાગવા જવાનું છે। આ છે અમારું હોટલમાં બેસી ગયા છે। આ છે અમારું ખાવાનું। આ છે સોળીનું શાક, આ છે પંચમુખી દાળ અને આ છે અમારી દાળ, આ છે પાપડ। હાય आज हमारी जय भोले होटल। आज तो भगवान बोला तो दर्शन જો ગાઈસ હવે અમે જમીને બહાર વહી આવ્યા છીએ। તો અહીંયા બેઠા છે બધા બાળકો પણ ખુશ થઈ ગયા છે। હવે અમે જઈ છીએ ફરવા માટે। તો આ છે ઉના। તમે કારવીને નવરા થઈ ગયા છે। અત્યારે બપોરી વેલા બંધ છે। સોપાટી છે। અમે દીવ આવ્યા છે। દીવનું નાખું તો વયું ગયું છે। તો આ છે દીવનો ફૂલ અને એની પિક્ચર લીધું તો કયા કામ ચાલે છે। કેવી સરસ બનવાનું કામ
છે ગંગેશ્વર મહાદેવ દરિયો. સંજુ ગંગેશ્વર મહાદેવ આવી ગયા છે. તો ગંગેશ્વર મહાદેવ લોડિંગ બહુ છે. મહાદેવનું મંદિર પણ આમ છે. સરસ શિવલિંગ છે. પાણી મોજા આવે ત્યારે શિવલિંગ ધોઈ પણ જાય છે. बघा साहेब तेवढं पुण्यात लावलं पाणीच नाहीये पण त्याला पाणीच नाही તો ગાઈસ આ છે પ્રાચીન ભોળાનાથનું મંદિર. અહીંયા 5 લિંગ આવેલી છે. આ છે 5 લિંગ ભોળાનાથ. અહીંયા પાણી પણ આવે છે ક્યારેક ક્યારેક અંદર. જો અમે નાગવા બ્રિજ ઉપર આવી ગયા છે. તો જમના બેન રમે છે ખાડા ગોળીને. જો મિત્રો આજે અમે આવી
ફરવા ગયા હતા તે હવે સાંજ પડી ગઈ અમે આવી ગયા છીએ ઘરે અમે ઘરે આવી ગયા છીએ. અમે દીવ ગયા હતા ત્યાં દીવમાં ફર્યા બહુ મોજ કરી કે તો ખરા અમે દીવમાં બહુ મોજ કરી છે. દરિયામાં દીવ નાયા ગયા નાથી પછી કુકરી બીચ ગયા હતા. કુકરી બીચ થી પછી નાગવા અને નાગવાથી સીધા અમે અહીંયા આવી ગયા છીએ ઘરે. ગંગેશ્વર ગયા હતા આ ગંગેશ્વર પણ ગયા હતા. હવે અમે હોટલમાં જમી અને ઘરે પહોંચી ગયા છીએ. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી મિત્રો.